બાસ્કુજી, એ બાસ્કુજી. હવે બાપુજી હું કરી સમાધાન થઈ ગયું? સમાધાન થાય એવું નહીં. નહીં થાય એમ ને? ના બાપુજી મને ખબર હતી કે સમાધાન નહીં થાય. કોઈ વાતે આ બાપ બેટો માનવા તૈયાર નહીં. હવે એને છે ને પહેલવાનીનો પાવર આવી ગયો છે એટલે કોઈનું માનવા તૈયાર નહીં. હા એટલે એનો પાવર ઉતારવો છે ને એના માટે હું એને ચેલેન્જ આલીને આવ્યો છું. હા એટલે ચેલેન્જ તો હું આલીને આવ્યો તો. ના મેં કીધું કે આ લડાઈ હવે લડાય ને ગોમ વચ્ચે લડાય. અખાડો રચાય એના માટે. ચમ અખાડો એટલે? અખાડો એટલે આપણા ગામમાં અખાડો બનાવવો પડશે ને એના માટે બે ટોલા માટી નખાઈને કમ્પ્લીટ બનાવવો પડશે. પણ બાપુજી એ બધી ચો જરૂર હતી? એમણે ગામ વચ્ચે બોલાઈ લાવો તો કે ના બોલાવરાય. હબળો મારી વાત. ગલત ફેમી ના રહો તમે. પેલો રહ્યો ની પાડા જેવો છે અને ખરેખર તમારા છોકરાને પસાડે તો ગારો કાઢી નાખ્યા તો કોનો વિશ્વાસ ના લેવરાય. પણ બાપુજી હવે મારે પાછી પોની કરવાની નહીં તો એ બધી ચો જરૂર હતી? તોય પણ આપણે સેફટી આપણે રાખવી પડે. હા તો તમને ગમે તો બરાબર છે. એ જોઈ જો તમારો છોકરો. બાઉ એ બાઉ એ વયા ખરેખર વાઈન મનાવવાની બહુ કોશિશ કરી મેં. માફી માંગી, હાથ જોડ્યા, પણ છતાંય વાય માનવા તૈયાર ના છે. હવે નહીં મનાવા યન બાઉ. હા હવે તારે છે ને પેલા લોઢી કપાળા હંગાર લડવાનું છે ને એ ગોમ વચ્ચે અખાડો રચવાનો છે. કશો વાંધો નહીં કાકા, હું તૈયાર છું. અરે તારે જેટલી પ્રેક્ટિસ કરવી એટલી કરી લેતા હે. કાકા મારે કોઈ પ્રેક્ટિસની જરૂર નહીં. જેમ કે મેં આખી જિંદગી ક્ષેત્રમાં પાવડા કૂટ્યા. હવે પાવડા કૂટી મારા હાથ મજબૂત થઈ જાય મફુ કાકા. અને કાકા તમે મને રજા નથી આલી. હું એના ઘેર જેમ બાજી નાખો. આપણે એવી રીત નતો ભાગવાનો, હવે ગોમ વચ્ચે ભાગવાનો છે એટલે બધાને ખબર પડે. અને બાસ્કુજી જેવું છે ખબર છે, આવા અભિમાન વાળા માણસને ગોમ વચ્ચે મારા તાળી મજા આવે. હા એનો અભિમાન તૂટે. હા હવે મકુજી વાળી તૈયારીઓ ચાલ કરવાની શીખો. હવે કાલે જ પણ આપણો મારી વાત કે ટ્રેક્ટર વાળા તો હું ફોન હાલત કે દિવસ 2 ફેરા માટીના નખાઈ ગયું. હા તમે તાર બધી તૈયારીઓ કરીને રાખો, હું હાજર થઈ જાય ટાઈમ. બસ ભાઈ. અરે બાબુ વાહ ભાઈ વાહ, જબ્બર તૈયારીઓ ચાલી રહી છે હો. એવું છે બીજું? ના શું કર્યું છે માય? કાકા માટી સમોય એ છે એમ? ઓય વાહ ભાઈ વાહ, જબરદસ્ત તૈયારીઓ ચાલી છે હો ભાઈ. કાકા જીતવાનું છે મારે. જોલાલ હા આ ભાવડાને ખાલી તું હરાય ને અને એના પછી આપણું નામ આ ગામમાં આખું અલગ થઈ જાય. હા અને મફુજી ઉધી બી આય તને કહું. કાકા હે, ખાલી 5 સેકન્ડ હે, 5 સેકન્ડ હું પેલા ભાવને પછાડી નાખ્યું. પછાડી નાખે. હા. એ તો મને વિશ્વાસ છે. ખાલી મારા હોમે આપવા દે આને. ભલે ભલે મારી વાત. અને મારો પ્લાન આખો અલગ છે. શું? કેવો ખબર છે? હા તું જે વખત અખાડામાં ઉતરીને હા એની પહેલા મારે ઉતરવાની ઈચ્છા છે. ચમ કેવી ખબર છે? હું ઉઠ્યો અને છે ને મારી ઉંમરના જે માણસો છે ને એને હું લલકાર્યો. આવડા લ્યા, આ લાલો કાકો છે બરાબર છે, અને લાલ આવો છે તો લાલો કાકો કેવો છે લ્યા? હા. આવડા તને લડવું હોય ને આવડા. કાકા એક કામ કરો તમે, મારા હંગા તૈયારી ચાલુ કરી નાખો. હેડો. હા એ જ કીધા ને. હા આવી જાઓ હેડો. મને પાણી પીવા દે. પેલું મકા જતા રહો. લાલ એક વાત કહું, હા તું આજે આખો અલગ લાગે. ચમ કાકા અલગ. કેવો લાગે છે કહું? હા આ તું પપ્પુ જેવો લાગે છે. પપ્પુ પપ્પુ પહેલવાન. અરે કાકા પહેલવાન કોકી પપ્પુ શું કરવા કહો તમે? એટલે એવો લાગે છે એટલે કહું છું. તમે હેડો જો હેડો જો. આ તો છે, કેટલું ચાલે? કાકા એવી રીતની અને તારી? ઓમ હમે ઉભા રહો તમે. જો હું શીખવાડું. હે, કાકા હે. પહેલા હવે કૂદકા ભરવાના બરાબર, હવે પછી હળવેડવા છોડવાનું. તમે એમાં કાવતા રહો. આ બાજુ ઓય આવી. કાકા પહેલા હળવેડવા છોડવાનું બરાબર, ઓય, ઓય. પછી જોર કાઢવું ને એકદમ ઓય. થોડું પાછળ જઈ અને પછી એકદમ જોર કાઢવાનું. એવું, એમ? જો હું કહું છું આ બરાબર. એ પાછળ જ્યાં આયા. કાકા અમે ના ઉભું રહેવાય. મને શું ખબર? પાછું થયા નાકે તો જાય. શું છે? મને નાકે વાગ્યું છે એટલે કહું છું. લાલ બમ કરીને મેલ્યો લે, આડું નાડું થાય છે. કાકા મેં તમને શું કીધું તું? થોડા શેડું ઉભી રહેવાનું. તમે નજીક ઉભા રહ્યા હતા. પણ તારે તો ફેર છોડવાની હતી વાત કરી દીધી.
કાકા તમને શીખવાડતો તો તમે લડવાનું નહીં. લડવાનું તો છે, લડવાનું છે અને જીતવાનું છે અમારે. કાકા નાકની બહુ વાર રાખજો હો. નાકની વાર તો આપણે નહીં રાખવાની. નાકની વાર બાજકું રાખવાની છે અને બાજકુનું નાક ઉડાડવાનું છે આપણે. હાલ તો તમારું યુ કે એ તો ખાલી લાલચ થયું છે અને એનું તો આખું ઉડી જાય. હેડો તમે પ્રેક્ટિસ કરો હેડો. જો હવે મેં શીખવાડી એમ જો. વધારે તો નહીં થયું ને. ના બધા નહીં થયું. હા હા જો જો. કાકા યે મારી તાકાત જોઈ. ક્યું આવશે મારા હોમો? ક્યું આવશે લ્યા? કાકા યા. જે હોમે આવશે એ તો જો. એ તો જો. હવે હું શું કહું છું, મારા ઘણી ખરી કસરત બાકી છે બરાબર, હા. એટલે મારે એક ટાયર જોવો છે. હા. ટાયર મને લઈ આલો કે ગમે એથી. ચાય તો લઈ આવ્યું અને કસરત તો મારે બાકી જ છે લ્યા. કાકા હે. ટાયર થોડું મોટું લાવજો, આવડું આમ મોટું. આજે કચો તો નહીં. તું આ ચાલુ રાખ અને હું હાલે જ લઈને આવું છું બરાબર. હા, કાકા હે. આ નાકનું કોક કરીને જાજો. નાખનો તો હવે રે તો. હારું હેડો. હા, હું હાલે જ આવું. હા હા રાજો સીધો બનાવો ફટાફટ હેડો. કાકા શું ધાર્યું છે? ઓહો નાક તો કપાયું. નાક નહીં કપાયું, કાળિયા નાક નહીં કપાયું. અને નાક તો કપાય હવે બાજકું. હા બાજકુનું કપાય હવે. ચમ બાસ્કુજી નું કપા એટલે શું ધાર્યું તમે? ઓફણ મારી વાત પહેલા તો છે ને નેતા અવાજે બોલ. ઓએ કાળિયા વાત કરી દીધી છે શું સમજી ગયા? જો બોલ્યો હું તમને. જો તને ખબર ના હોય તો હું તને કહું. આ ગામમાં હવે અખાડો રચાવાનો છે. શું અખાડો એટલે હું વળી? અખાડો રચાવાનો છે. બાજકુજીના છોકરાને મારો છોકરા મારવાનો છે. હા પેલું ફેટમ ફેટા. હા લડાઈ લડાઈ થઈ ગઈ. એટલે બાસ્કુજી છોકરાને તમારો છોકરો માર છે એમ? હા પછાડ છે. એટલે ગોમ વાળા પે બેહી રહી? કેમ ગોમ વાળા નહીં બેઠા જીવતા? છો ધની ગામવાળાને આબુ હોય તો આવી જોય. આ તૈયાર જ બેઠો છે મોનો. તૈયાર બેઠા છો એમ? હા હવે ઓભળો મારી વાત. યા. ગોમ વાળા નાબન જરૂર નહીં. કેમ? તમારા લાલત ખાલી આ બલ્લુ એકલો જ કાપી છે અને બલ્લુ અખાડામાં આવશે હવે. ચા વિશ્વા નહીં આવતો? યા તારી હું એટલો વિચાર કરું છું કે તને તારા હાથ પગ વાલા નથી લ્યા ભગાવા નથી. ઓભળો મારી વાત. હે. અખાડો ચાલ રચાવાનો છે કાલી કાલે ને? કાલે બલ્લુની ઈકણ એન્ટ્રી હશે. કેવું હા કચ્છો ધની કાઢ્યા જો માર્યા તો ભર જો ના તો તારા ઘેર આવીને મારો છોકરો તને ફઈ નાખશે. આયો આયો પણ આ ટાયર ચો લીધું? તાર મારા છોકરા માટે પ્રેક્ટિસ કરવા માટે. હા હા ઓર રાખજો ટૂંપો ના આવે ટાયર થી. તું ન્યા કર તારી કાલે વાત. કાલે હવે આયો. હા આવજે આવજે. એમાં ફૂજી હા એટલે આ ઢગલા પે લડાવાના છે ના ના તાણે આ રેત બધી ફોડી નાખવાની અને વાયકડ 4 ધોબલા બંધા હે સોફે. 4 ખૂણે. હા અને દોયડી તો હે, દોયડી તમારે પડી એટલે આવો ફટોફટ દોડો. દોયડી ઓવે એટલે દોયડી શું કરવાની? દોયડી તો અખાડો બનાવવા માટે બોધવા દો ને સોફે. કોરે મોરે એમ ને? હા તમારે દોયડી પડી તો ફટોફટ લઈને આવો હડો. હા પડી લેતા હું. હા હા ભાઉ બાસ્કુજી ભૂપતજી ઓય ફોય ફોય. કાકા વાજી ગયું. યા દીકરા વાગે આ ખૂન આપણે છે ને વાંચી ડબલ પેલાનું કાઢવાનું કાનું ભાવડાનું. કાકા પકડો મોબાઈલ. ભાઉ બાસ્કુજી ભૂપત આ કોણ હવે? મફુજી. હા મફુજી બરાબર. અને આ જો ઓકા મોટો. અરે લોટો નીકળી. હા બરાબર છે લોટો નીકળ્યું મારે પણ આનું આ લોહી ઓકા મુતાન કાઢવાનું છે. કાકા હાલ તો હાથે લોહી આવ્યું છે. હા. હજી જોજો ખાલી પેલાની હું હાલત કરું ઈ. બરાબર છે અને દીકરા એક નવી વાત લઈને આવ્યો છું. શું? તારા હોમો છે ને
પેલો પોલરો પડવા માંગે છે. કોણ બલ્લુ કાઢ્યો તારે હમ લડવા માંગે છે. બલ્લુ ઓય, લે, તારી અમે કાકા હે. એનો તેદાળ બચી ગયો તો હવે જોઈ રહ્યો બરાબર. ઓય કણ સઠ્ઠું માટલું લગાન ભૂલી ગયો છું હું કચ્છો તો ની ફોડી નાખ્યા ને ફોડી નાખ્યા લ્યા. આ કાકા તાર છે લાયા હો તમે અંજાની બધું કાકા તારા જબરલાજી પાણી પાવજો એવું ઓય પપ્પુને પાણી પીવું છે. પપ્પુ કાકા પપ્પુ નાખો મારા પહેલવાન કો પહેલવાન નકી પેલા કર બધા હસી બાપુજી હા આવો વાઘુજી નવરાત્રી પટી ગઈ, દશેરો પટી ગયો ને હવે શું કરવા હારા થો છો? કેમ તાણી પહેલા તો રેત નખાય નહીં ને હવે ઓય ગમે એટલી રેત નખાવશો તો શું ફરક પડશે? એટલે હારી રેત નખાયા વગર સાલે એવું નતું ને એટલે નખાવી પડી. હા ઓય ચાલે એવું તો નોરતામાં જ નતું તોય નખાય નહીં. ના ના નોરતમ તો સાલવ્યું પણ આ દહરણ દાડે નતું સાલવું ને એટલે નખાવી પડી. પણ દારોય જતો રહ્યો હવે તો, હા દારોય જતો રહ્યો. આ ગોમ્બો શું સાલે છે તમને ખબર છે? ગોમમાં શું ચાલે વળી? હા ગોમમાં શું ચાલે છે? ઓયકણ અખાડો રચાવાનો છે, યુદ્ધ રચાવાનું છે ઓયકણ, એટલે આ રેત નખાઈ છે ઓય. અખાડો રચાવાનો એમ? હા ક્યાં લડવા આવશે? ફૂમતા આકા લાલ નહીં પહેલવાન થઈને આવ્યો, ઓય 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 એને ચેલેન્જ આલી છે, હવે લડવું જ છે. એટલે કોણ લડશે? તમે હા તમે લડશો? ના તાણી બાસ્કુજી છોકરો લડશે. ઓએ આ તો મને બાસ્કુજીએ કીધું તું પણ વળી મેં તો બધું મજાકમાં કાઢ્યું તું. હા હા તમે ઘણું ખરું મજાકમાં જ લ્યો છો. એટલે મફુજી હારી સાચી વાત છે હો. અંતાણા શું છે આ મશ્કરી દેખાય તમને? એટલે આ બાસ્કુજીનો છોકરો ખેતરમાં મજૂરી કરતો હતો એ તમને બધાને જોયું નહીં જાતું હવે? હવે એર્યું બધું જોઈ જાતું તું, હમણાં હું તમને સમજાવું કે ફૂમતા આકાન હું સમાધાન કરવા ઘેર જો હા હાથ જોડ્યા, હા માફી માંગી, તોય ફૂમતો આકો એકના બે થવા નહીં માંગતા. એને લડવું છે લડવું છે ને લડવું છે, એટલે એનો શોખ પૂરો કરવો છે. એવું છે એમ? હા તો પછી આ બધા ચો ધતંગ કરવાના આવે છે હાડો બધા ગામના ભેગા થઈને ડાબડી મુઠા ઊંધો નાખો. હવે એ તો આપણે ભાજી નાખો, અભળો માર્યો પણ એવી રીતના આપણે ના મરવરો. આજુબાજુના ગામ વાળા વાતો કરી એ વાત સાચી. કે એ તો મૂર્ખા હતા, એ તો ગોડા હતા, પણ તમે તો ગોડા નતા કે. હે મફુજી હા અરે ફાઇટિંગ ચાણી છે કેજો? કાલે જ છે. કાલે જ છે એમ ને? ઓવે જોવા આવી જાયજો. હા તે જોવા તો આવશે, શેટા ઉભા રહીને જોહો. આ બાપ બેટો બે જણા ઘેર ઘેર જઈને મારી, એના કરથી આ એકી માર્ગું પટી જાય. કો તો મારવું કો તો મરી જાવ. ના મારા ઘેર આયા હતા ને તે માર ખાઈને જતા એમ તો. હે મારા ઘર તો માર ખાઈને જતા. હા એ તો મને ખબર છે, હા મને ખબર છે તમે માર્યા હતા. ઓવા ઓવા હા હા લ્યો હટો તાણ હું જઉં. આ રેત ફેદાવો કે? ના મારે થોડું કામ છે હા નહીં માથે રાખો તમે. અને એમાં પાછી તમે હવે ચિઠ્ઠી બંધાય છે એટલે જપ નહીં થાય. હા ફરી વળો ગામમાં એટલે મારે કહેવા ના જવું પડે ઘણું. હા હા એમ. હા હા ભૂપતજી એ ભૂપતજી લ્યા તારે આ ઓકા મૂઢો ચોથી મને સાવો કરવા આવ્યો આટલે લે ભૂપતજી એ યાર એ ભૂપતજી શું છે જોગણ બોલ્યા ભૂપતજી હમણાં મર એટલે માય કાંડલી મરી જા તને શેના દોત આવે છે તું ચમ આવ્યો છું હોય તાણી એટલે આટલો બીકુણ લ્યા. હું કોઈ બીકું નહીં, હું તો લેબડો પાડવા ચડ્યો છું. અરે રે રે આબરૂ કાઢી ગામની આબરૂ કાઢી વાંચ્યા તો હવે ખરેખર હવે મારે મરી જવું પડશે. તું તો નહીં મારી પણ હવે હું મરી જવું હવે. મરી જા પાર આવે મરી જા. શું કરવા તાણી? તું ચમ આવ્યો છે એ મને કે માય કાંગલી તને કહેવા આવ્યો હું તારા કરતે તો પેલા બાસ્કુજી ને મફુજી હારા. ચમ તાણી તને ખબર છે? શું અલ્યા પેલા મંદિરે તો કેટલા ટોળા તો રેત ના ખાય છે અને નીકળ અખાડો બનાવી છે લડવા માટે. કુલ્લડ છે હા કુલ્લડ છે બાસ્કુજી નો છોકરો આપણે નતા કહેતા બાસ્કુજી? હા તૈયાર થઈ ગયું હવ ફાઇનલ કરી નાખ્યું લડવાનું ફાઇનલ હું બધું પૂછીને આવ્યો. ચાન ઝઘડો છે હા કાલે. કાલ છે એમ હા આ તો કાલ હું લેબડા પરથી ઉતરી જાયો હા ઓવે તો હજુ પાછો કાલ ઉતરે એમ ને? હા તો કદાચ રાતનો પેલો આવો તો લોટી કપાળો હોય માઈ નોખે અરે રે રે મને લાગ્યું તું કે ગામમાં હું એકલો જ બીકુણ છું પણ આ તો મારા કરતા વધારે બીકુણ નીકળ્યો. આ ભાઈ જે છે એ બરોબર છે અમાર ઘેર છે જીવતા હશે ને તો બધું જોઈશે અરે રે રે જો આવી જાય છે હું આમંત્રણ આલું છું મારા તરફથી. હા તું તાર જાહો સુખ શાંતિ હા તો ઘેર જતો રહે હું તો અમે બિંદાસ થી ફરું છું ગામમાં. આ તો તું તો કગરી પડ્યો છે હું કગર્યો નહીં હજી કે નહીં હાલ હું હાલ લોટી કપાડા ઘર આગળ રહીને જ નીકળ્યો હું.
આ પણ તને તો એને જીવ ભીખમો આલ્યો છે ફરતો હેડ તું તાર હા ઓવે તું તો ભિખારી છી હા તે અમે શોખી જીવ ભીખમાં આલ્યો તો અમે હંતાતા તો નહીં કી અમારે હંતાઈને રહેવું છે પણ વટ રાખવો છે આખા ગામમાં કહું માતાની શોખ અને આખા ગામમાં કહું આ માં કાંગલી લેબડા ઉપર ચડી ગયો તો અરે તું તાર બે ગોમમ કે મને કોઈ લાસારી નહીં હો પૈસા પાણી જતો રહે આબરૂ કાઢી આ તું જા હું કાલ આવી જાયો ખાડે જો આવ્યો કાલ સ્પેશિયલ હા તમારી કેવી વાત સાચી છે ઓભળો મારી વાત પણ કોઈ વાતે હારે માનવા તૈયાર નહીં હવે હું એના ઘેર જો માફી માંગી હાથ જોડ્યા છતાંય હારે માનતા નહીં તો પછી મારે શું કરવું ઈ કહો ના ના ઈ ચિંતા ના કરો હું વધો નહીં આપવા દઉં હું પણ આ તો શું છે કે સમક આલવી જરૂરી છે આ તો પછી બીક કાયમિક માટે થઈ જાય હા માનવા તો જોયું કે બે મૂર્ખા છે બે એક કે માનતા નહીં એટલે જ મારે હાર્યું પગલું ભરવું પડ્યું ઓએ બાળામી કરાવી છે હા હા ના ના તમે ચિંતા ના કરો કોઈ વાંધો નહીં આવે હા હા એ તો કશો વાંધો નહીં હું વળે વળે જ બધો વળ કર્યો હા હા ઓ હવે તમે ચિંતા ના કરતા મારા પર વિશ્વાસ જ નહીં તમને તો પછી સારું 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 હા એ તો હું ફોન કરું પછી હેડો આવો બસ કોઈ ખરો ફોન હતો હગાવાલાના આ હગાવાલી વાત પહોંચી ગઈ હારી છે ઠગાવા લે ઓએ મને ઠપકો હાલે લ્યો કે તમે સમજણા છો મોટા છો ને આ ગોમ્બો ચમ તમે આવું રચાયું વાત સાચી છે પણ મફુજી હું એક વાત લઈને આવ્યો તમારી જોડે વળી શું વાત લઈને આવ્યા છો કે આ ચેલેન્જ પાછી નહીં ખેંચાય બાસ્કુજી ગોડા થઈ ગયા છો શરમ આજ ભલા આદમી પેલા ટ્રેક્ટર વાળાને ફોન કરી દીધો ટ્રેક્ટર વાળો ફેરો લઈને આવતો હશે મફુજી તમારી વાત સાચી પણ કદાચ જો મારે લડવાનું હોત ને તો હું લડી લોત પણ આ છોકરાની વાત આવી ને એટલે મફુજી મને ચિંતા થવા મળી છે ઓફળો મારી વાત આ તીર હવે છે ને કમાનમાંથી નીકળી ગયું છે હવે પાછું ના વળે અને તમે તમારા છોકરાની ચિંતા કરો છો ઓવે. તમારા છોકરાની ચિંતા લગાડે ના કરો હું બેઠો છું ને એના માટે આઈડિયા મારા ભાઈને પડી છે એવું છે એમ હા આ તો શું છે કે વાયન બાળામી કરાવી જરૂરી છે નકે હારે મોઢું કાઢી જો ને ગોમ્બો કોઈ નહીં ના ગોઠે ઘેર ઘેર ફરીને મારવાની ધમકી આલે છે હવે તમારે ઘેર બેઠા બેઠા મારી ખાવી છે કે પછી આ એક દાડાનું દુઃખ મટાડવું છે ના મફુજી એકી દાડે દુઃખ મટાડું તો પછી શું કેમ ચિંતા કરો છો તમે ના મફુજી હવે ચિંતા નેહરીજી બસ તમે તાર ગોદડું ઓઢીને હુઈ જો એ બધી જવાબદારી હવે મારી આવી ગઈ સારું શું કીધું વાહ. ચિંતા ના કરતા ના હવે નહીં કરું હા કોઈ નહીં ફૂમતા ભા ભા ઘૂમતા ભા તારે અમે મને ભાત કેવું પડશે હા નકર તું કોક દાડો દસી થઈ ભા કે ફૂમતા ભા કહે બસ એ અમની આય ઓકા મુઠા અમની આય શું તું તારે ફૂમતા બા આપણે તો બધું પટી જ જતું ને પટી ગયું તાણી સાચી વાત છે. અમે તું છે ને અમે તને તો હું કોઈ નહીં કરું કેમ કારણ કે તું મારી આલેલી જિંદગી જીવી છે ભીખની આલેલી તું જિંદગી જીવી હતી હા હટ, હટ. કાકા આપણે ઓન જીવન દો ના લેલું છે હવે જિંદગી યાદ રાખજો રાખતો નહીં રાખજે એમ કહેવાનું અને એ બટકું તો જો તારો માઈક આંગલી છોકરો આવે છે અલ્યા બોલે બોલે જલ્દી તારા માઈક આંગલી છોકરાને વાકડ ઉતાર હા નકર તું આવ્યો હેડ આવે છે એ બધા નાટક નહીં કરવા તારે અમારા પજત પડવાનું છે તારે હમણે હેડ આઈ જા ઉતાર અંદર તો ગ્રામજનો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો લાલની સામે કુસ્તીમાં જે લડવાનો છે તે બાસ્કુજીનો દીકરો ભાવેશ મેદાનમાં હાજર થઈ ગયો છે તો આપણે કુસ્તી જોવા માટે બધા તૈયાર થઈ જાઓ કચરા કે છોડો કાકા હે વાનું આ દેખી હાડકું હાજી નહીં રે ના રાખતો એક ના રાખતો મોટો કરી નાખજે તમારો છોકરો આજથી ફેલ ફેલ એ તું પેલા તારી ચિંતા કર ઓયથી તું હાજો ની જોય હા થાય બોલે ના તમે ના બોલો વચ્ચે બસ હવે આઈ જા આકી આય બોલે લાય એ અમની જાય શું કાકા હવે મારા મારી તાકાત વધારવી છે જમ આ મારો છોકરો લાલ લાલ હોય છે તો આ એનો કાકો ચો હોય છે લે હે જો જો કાકા, ચાલુ કુસ્તીમાં વચ્ચે ના જો નિયમનો ભંગ થાય
બરાબર બંધ કર માઈક બંધ કર તું ન્યા કરી જા ભાઈ તું ન્યા કર અરે કાકા વાને હાલ ભાજી નાખું મારી કેવી વાતો પર તું ન્યા કર તું ન્યા કર તું ન્યા કર બાય ન્યા કર ઘડીક બાય ન્યા કર હવે મારા હવે જેને લડવા આવવું હોય એ આવી તો હટ બાપુજી તમને બોલાવ શું છે ભૂમતા કાકા રી? તમને બોલાવી લેજો અરે લડવાના તો આ બે જણા છે ને. ના પણ તમને માર્યો ને તો મારું પૂછ્યું એવું થાય કે કોમના આગેવાનને માર્યો અને બાપુજી તમને બોલાવ ના તમારો છોકરો તો માર ખાવાનો જ છે બરાબર છે એટલે તમને નહીં મારવા તમને નહીં તું આવ્યો કામ જાય શું આવ્યો ઘૂમતા કાકા આપણે તો પટાકી આવ્યો મારે મારી તાકાત માપવાની છે અને જોલાલ તને મારી સોગન છે બરાબર છે અમે બે જણા લડન તો તારે વચ્ચે નહીં પડવાનું એ ભૂમતા કાકા બસ હવે બાપુજી ઓપડો મારી વાત. પાછું મારે કોઈ શબ્દ વાપરવો નથી બાપડો માર કાકાએ કીધું એટલે ફાઇનલ થઈ ગયું બસ. કાકા મારો તમે ચાલ પછી તું વચ્ચે ના આવતો એને કહી દો વાઘુજી એમને બાપુજી પછી એનો છોકરો વચ્ચે આવે તો નહીં આવે અમે ઊભા છો. ના આવે ઓકા મુઠા ના આવે મેં એને સોગન આલ્યા છે એટલે હા તો ફૂમતા બાપ ફેર સોગન આલો હે તને મારા સોગન થી જો તું વચ્ચે આવી તો મારા કાકાની શોગન હું વચ્ચે નહીં આવું બસ બસ એ તો ભાઈ હમણાં નહીં અમન મારી એટલી ઘડા તો ના આવો પછી તમાર કાકો માર ખો એટલે તો તમે તરત આવો પછી એ બાપુજી તમે લગીને ચિંતા ના કરો હું નહીં બેઠો બસ એ ઉભો થઈને થોને મનો જાટ મમ્મી આવી રહ્યો કુસ્તીમાં એક નવો મોડ ડાબડી મુઢા માતાની સોગન હવે તો તું જો હવે આ દાડાની વાટ જ જોતો તો હું આઈ જા પછી નિયમનો ભંગ ના કરતો હો લાલ અરે નિધાય નિયમનો ભંગ કાકા ભૂકા કાઢી નાખજો અહીંયા ભૂકા કાઢી નાખો અને આ ગમો સાફ કરી નાખો કે ફૂંકાજી જેવો મને હતો એમ વાઘુજી, વાઘુજી હા તમે કરશો ચાલ છે. બાપુજી હવે સાપ પાડવાની વાત કરે ને ડાબડી મુઠો હા. હવે એના બૈડામાં કેટલી સાપો પડે ને ખાલી હોર રાખો તમે હા હા નોમ નહીં પાડવાનું એ તો ભાઈ અમે હરખાઈ ના એટલે આ જા આપણો મુકાબલો ચાલુ થઈ ગયો છે. હવે સકરીઓ માર્યા વગર સીધા હોવામાં આવો કે વળી એમ તો સકરીઓ મારવાના આવી બધી આટલી બધી ઉતાવળ છે તને મારી ખાવાની તાણી કઠોરો ન્યા જા હટ આ તમારા પગામાં આ તમારા સરનો માયો શું કરી લ્યો શંકરજીનો જોરદાર જંગ ચાલી રહ્યો છે. મારી તાકાત જોઈ ને હાલ શાબાશ કાકા શાબાશ આજા કામ જા ગ્રામજનોને વિનંતી કે એમના પક્ષના સભ્યનું નામ લઈ લઈને એમને સપોર્ટ કરશે. આટલી બધી તાકાત કાકા આવો જા પેલા બે જણા આવો રા વાઘુજી શું કરો છો તમે? માફી માંગી હતી યાદ કરો. હા બાપુજી હવે યાદ જ આવ્યું મને મફુજી આ શું કરે આ મને દારૂ પી પી એનું લેવલ ખલાસ થઈ ગયેલું છે કોઈ ના કરી કે આવડો બીજો ડાબડી મુઠા માતાની શોખે દારૂની વાત ના કરતો 100 મહિનાથી મેં દારૂ બંધ કર્યો છે હા અરે અરે વાહ જોરદાર વાઘુબા. આઈ જા ડાબડી મુઠા હવે રીહત ચડી મને આઈ જા હવે કુજા વણો હોય કે લડવા સીધો હવે મામલો મેદાને પહોંચ્યો છે. આયો તારા પગમો આયો જોઈ લે હવે તારા પગમો આયો યા છે ને જોયું પરિણામ જોયું મારા આગળ લડવાનું પરિણામ જોયું તે અલ્યા આઈ જા કમુડા તો ખાલી થાય ને નંબરિયા પડી હતી ઓય પિક્ચર હવે ચાલુ થાય અરે વાહ એકવાર ફરી પુંતારજી જોરદાર જંગ ચલવા તૈયાર થઈ ગયા છે. વાઘુજી ડાબડી મુઠા માફી માગ ને પટાઈ નાખ્યો ની માગું માફી જાઓ હા હવે તું એકણ જીવતો રહે તાણી તારો લાલ લડશે કે પટાઈ નાખો માજ માગું માજ મારવા તો આપણે દબાવ હા બોલ મારી આબરૂ હાથવી લો અને જે તું મારી ભૂલ થઈ ગઈ ભાઈ છોડી મેલો મને હવે હવે આટલી ઘડા તું જીવનદાન નું કહેતો હતો ને હવે બકા મેં જીવનદાન તને આલ્યું બસ હારું બકા પઠા લાલને વિનંતી કે રિંગની બહાર નીકળી જાય કારણ કે નિયમનો ભંગ થાય છે. તાર કાકાને પહેલા ઘેર જઈને પૂછી લે જજા શું પૂછવાનું કાકા કશું નહીં લે અને માફી માંગી વળી પાછી અને માફી માંગી અને એને કીધું કે છોડી મેલો બધા ઝઘડો થઈ જાય હું
કાકા અરે ખોટા જીવી સી પેલા મેલજો તમે હેરજો સાચી વાત છે કાકા ઉભા રહો આ મારા સામે લડવા આવે એની પેલા મારા જેટલી તાકાત છે એરી બતાવી દો અમે છે બેટા પેલો ધોકો લાવો હું ચોખા નહીં ખવાવે અરે કાકા તમે ત્યાં ધોકો લાવો ને એટલે શું કરવાનું છે ધોકો લાવો હું કહું હા. એ હાલ બાજુ તો રાઈટ ખાલી ઊભો ઊભો જો બીવાઈ ગયો અરે બીવાનો નહીં પાંચી રાખજે ભાઈ એક આમ કરી યાર એ ભૂમતા કાકા આ શું છે બધું ધોકા લઈને કેમ આયા છો પાંચી રાખો હે પાંચી રાખો શું કરવાનું છે કે જો હવે કાને મારી તાકાત બતાવો અમે સાચી વાત છે કાકા ઉભા રહો એ ઓભર મારી વાત મારી તાકાત જોયા પછી તારે માફી માંગીને જાવું તો ઘેર જતો રહેજે બાકી તું એક દોનો અંદર આવી ગયો ને પછી તને હાજો નહીં જવા દઉં એ બધી ચિંતા તું ના કર, તું તાર આવતો રે ટાઈમ બગડ્યા વગર. એ ચાકા ચક્કર વાજે હાઈડો છે માય કાંગલી કાકા આ હવે જો જો હાલ બાઈ ભરો જા જા બકા જા એ ભૂમતા કાકા શું કરો છો પાંચી રાખો મકુજી મારા છોકરાની તાકાત ચેક થાય છે હવે ધોકા લઈને તો તાકાત ચેક ના કરવાની હોય આ એ બધું થાય બાપુજી મારા ઘરે આઉટ કરી તો એની અરે વાહ લાલ પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યો છે જુઓ ખાલી હાડા થા લાગી રે અરે કાકા થોડું જોર ગાઢો કે તમે કોઈ સ્વાર્થા જ નહીં હા ભાઈ અરે કાકા જોર ગાઢો અને તમારે જો છોડવું એ છોડો હા છો છો વધારે વાજો છો પાડ્યો હે નહીં પાડ્યો કોઈ ભૂમતા કાકા શું કરી બેઠા તમે તું જુના હે લાલ એ પાણી ભરતો આવજે લે પાણી લાવો પાણી લાવો લાલ જો પહેલવાન જો લાઈ કે બંધ જા તું બંધ જા આપણી મુઠા આગળ આવજો લાલ શું કાકા હે નવરાત્રી આવી ગઈ ના ના નવમું નું હરતું છે નહીં આવી હલો 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 ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચે લેવી છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચે લેવી છે એ હિંચે લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે એ હિંચે લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચે લેવી છે એ મૂર્ખા નવરાત્રી તો જતી રહી ને દશેરો જતો રહ્યો ના તો શરદ પૂનમ આપવા થઈ શરદ પૂનમની રાત ને શરદ પૂનમની રાત રંગ ચોલનો શરદ પૂનમની રાત રંગ ચોલનો મમ્મી મારો સપનું સાકાર થઈ ગયું મારો લાલ કલાકાર થઈ ગયો હવે તમે કલાકાર કરવો તો મારે મારું સપનું સાકાર થઈ ગયું હલો હા? હલો હલો લાઈટ જઈ હલો લાઈટ જઈ લાઈટ જઈને કાપા લ્યો લાઈટ તો બાપુજી હા? લાઈટ ગઈ હોય તો હારી પણ આ તો ફીસ જ ઉડી ગયો છે હાવ આ તો દેખાડું ડીપી ભડાકો છે ઓય ક્યાં ગયો એટલે આ ડાબડી મોટા માથામાં ધોકો મેલ્યો આનું મગજ સટકી ગયું ના છટ્ટું નહીં તાણી આ લડાનું હતું બધું પડ્યું રહ્યું જો હવે ના ના એવું નહીં વાઘુજી તાણી? મને છે ની આરો નેનો હતો ની તાની મને ગાવાનો શોખ બહુ હતો અને મને મહેનત કરાવતો ખૂબ મહેનત કરાવતો પણ આરો છે ને ઘર ના તો નવા કલાકાર થઈ ગયો ચંબેઠીમાં પગ ઉપર પગ ચડાવી ચંબેઠીમાં પગ ઉપર પગ ચડાવી અરે બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની હે ગરબા શું અપરાધ થયું છે અમારું મારી આશરું તમારું દયા જોની દ્રષ્ટિ ગાતી એ કલાકાર અમને ગાઈડ હલો હલો ભૂમતા કાકા તમે સાઈડમાં જો. શું કરવા ભાઈ કઈ રહ્યો તું હવે હા રમી રહ્યો
શું હોય? બહાર હવે આય 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 બચ 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 હાટ ઘૂમતા કાકા ભાજીને છે લાકડા ફાટ પેલી મકા જઈ જા અંદર આઈ લે અમને આ કરે કાકા બીવરાવે આર્યો. હા હા બાપા દે બેજો એ ભાવો એ ભાવો ભાવો, ભાવો. મારી બકરી થઈ ગયો બકરી. તો માર્યો તો પડે મે પાવડા મારા છોકરાને બોક્સર નતો બનાવવાનો બરાબર છે અને બની ગયો તો અને હવે એનો કલાકાર થઈ ગયો છે બરાબર છે અને હવે એનો પ્રોગ્રામ કરશે અને 2 લાખના પ્રોગ્રામ કરશે બરાબર છે અને હવે 2 લાખના પ્રોગ્રામ કરીને તમને બધાને બહાર છે અમે સામા ડુંગરીએ બેઠો રે પેલો વાઘ મારી માતા. જોયું બાસ્કુજી ઓની કહેવાય મોટી નિશાની મૂર્ખાની આ કહેવાય મૂર્ખો પહેલવાન સાચી વાત મફુજી કોઈ નહીં બે ટોલા તો માટી બગડાઈ આમ કરે આમ કરે બાપુજી પહેલવાન એકલો મૂર્ખો નહીં, પહેલવાન નો બાપે મૂર્ખો છે. હે ઓય શું? તું એ મૂર્ખો ને તારો છોકરો મૂર્ખો. આ એટલી મોટી વાત કરે છે તે આ મગજ વગર નો કરીને મેલ્યો હાવ. ના ના આ પહેલા મહેનત કરાયેલી છે ને એની હવે તાજી છે એટલે આ ડાપડી મુઠા મહેનત શું લાગે તે પહેલા મને વ્યવસ્થિત રીતે આ બોક્સિંગમાં તૈયાર કર્યો હોત ને તો અત્યારે મુંબઈ જઈને લડતો હોત ને ગામનું નામ આગળ વધારો હોત. છોકરા ડાપડી મુઠા તારા કારણે વાનું મગજ જતું રહ્યું ને હાવ પાગલ થઈને રહ્યો. ના ના મગજ નહીં ગયું અને મારે બોક્સર નતો કરવાની વાત કરી હતી તે શું કરવાનું લડાઈ જા એટલે આ ડાપડી મુઠા તે છેલ્લે મગજમાં ધોકો મેલ્યો મગજ જતું રહ્યું મફુજી મને દવાખાને લઈ હવે જવા બે જણાનું જતું રહ્યું આ તો જતું રહેલું હતું પણ ચીડે છોકરાનું જતું રહ્યું નહીં સોયડો ધોકો તો આઈ એમ હું નહીં કહેતો આ વાને છેલ્લે મગજમાં વાજ્યું છે કદાચ થઈને કોઈ આઘા પાછું થાય ને તો ઉપાડ્યો થાય વાને દવાખાના ભેગો કરો ને કે વાને તો મગજ નહીં. એ છોકરા શું નામ છે તારું તારું નામ શું છે લાલજી કલાકાર શાંતિ રાખો કે લાલજી કલાકાર. લાલજી કલાકાર. લાલજી કલાકાર લાલજી કલાકાર એમ ને લાલજી પ્રોગ્રામ કરશી ઓહો પ્રોગ્રામ કરવાનો છે? સાંભળો મારી વાત હવે બાપ બેટો બે ભેળા થઈને પ્રોગ્રામ કરતા ફરો એટલે એ વાતની તમારા બેને ખમાન મજા થઈ જાય તો ઉપડો ઉપડો બરાબર ગાડો 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 બાસ્કુજી લીલી લેબડી. આવો હવે લીલી લેબડી રૂકી લેબડી કરતા ફરો લીલો નાગર વેલનો છોડ. એ પડભુ પડોનલા રે મારે ઘેર દાતણ. કાકા દાતણ આવે. હે દાતણ આવે. ના પહેલા ઉતારા કરવાના પછી દાતન કરવાનું અરે દાતણ કરી પછી ઉતારો કરી. એમ ના કરાય લ્યા ચમ યાદ ગહેડ એ મફુજી હા તો પેલો તો લઈને એમને એમ ઘેર જો. હે અરે પેલાને છેલ્લે મગજમાં વાજ્યું થાય ને કદાચ કોમામ થતો રહે ને તો ઉપાડ દ્યો. હા હા વાઘુજી હું હીરું જ વિચારું છું તાણી ઓભળો મારી વાત કે ગમે તે તો પણ આપણા ગામના છે હા એટલે આપણે રિક્સ ના લેવરાય આપણે લઈ જા દવાખાને ને એને હાજો કરાવો એટલે એ વાતની એને ખમાન મજા થઈ જાય હેડો હા મારું એસબી હિન્દુસ્તાની હા